शान्तः प्राज्ञवरो वक्ता गच्छाधीश सुसंयमी सूरीश्वरो गुणाब्धि स्यात् संगवृद्ध्यै सदोद्यमी शारदा शारदाम्बोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं सन्निधिं क्रियात् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। अरिहन्त 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 ॐ ऐं नमः ॐ ऐं नमः ॐ ऐं नमः ॐ ह्रीं नमो नाणस ॐ ह्रीं नमो नाणस ॐ ह्रीं नमो नाणस अंगूठेऽमृतवशे लब्धितणा भंडार श्री गुरु गौतम शमरिये वांछित फलदाता। गई काले आपणे भगवती सूत्रना प्रथम शतकना आधारे गौतम स्वामी गणधर भगवंतना કેટલાક વિશિષ્ટ ગુણોનો સ્વાધ્યાય કર્યો હતો। આજે ગૌતમ સ્વામી ગણધર ભગવંતના જ ગુણો ખાઈશું। આજના પ્રવચનનું શીર્ષક છે અહંકારનું ઓપરેશન। અહંકારનું ઓપરેશન। ગૌતમ સ્વામી મારું પરમ પ્રીતિ પાત્ર। પહેલેથી જ એમની ઉપર પ્રીત ઘણી। એમના પાવન ચરિત્રથી હું સદાય ચમત્કૃત છું, આશ્ચર્યચકિત છું। વિસ્મય અને ચમત્કૃતિની આહલાદક સૃષ્ટિમાં ગૌતમે મને ખૂબ રમાડ્યો છે। ગૌતમનું ચરિત્ર કોની ઉપર કામણ ન કરે। ગૌતમ નામ જ હોઠે આવતા કે કાને પડતા સમગ્ર ચેતના તંત્રમાં એક અનેરી તાજગી પ્રસરી રહે। યુગોના યુગો વીતે ત્યારે જ કદાચ ગૌતમ જેવી ઘટના ઘટે। કોઈ એવા અતિ વિશિષ્ટ ગ્રહયોગો માટે કહેવાય છે ને કે કેટલાય વર્ષો પસાર થાય ત્યારે આવા ગ્રહ યોગ એ ગગનગોચર બને। ઘણીવાર આવું આવતું હોય કે આટલા વર્ષે આ યોગ આવ્યો છે, ફરી પછી 12 વર્ષે આવશે કદાચ। કેટલાય કાળખંડો પસાર થાય ત્યારે ગૌતમ જેવી ઘટના દેખાડે। ગઈકાલે રાત્રે ખૂબ ગોઠડીઓ કરી એમની સાથે, ગૌતમ સ્વામી સાથે। બોલો, કલાકો સુધી મારા સકલ અસ્તિત્વ ઉપર એમણે ખાલી જગ્યા જમાવી દીધો। 3 અક્ષર। કલાકો સુધી મારા સકલ અસ્તિત્વ ઉપર એમણે એટલે ગૌતમ સ્વામીએ શું જમાવી દીધો? 3 અક્ષરનો અડ્ડો, અથવા અડ્ડો તો વાડીએ સત્યા। 3 અક્ષર। પહેલો અક્ષર ક છે, કબજો જમાવી લીધો। હા, મારા સકલ ચેતના તંત્રને તેમણે ખાલી જગ્યામાં લઈ લીધું। 2 અક્ષર। મારા સમગ્ર ચેતના તંત્રને એમણે ખાલી જગ્યામાં લઈ લીધું। 2 અક્ષર। વશમાં લઈ લીધું, અથવા ઘણીવાર પેલા 2 અક્ષર જોઈએ, 2 જ અક્ષર। આ જે આતંકવાદી હોય છે ને
એ ઘણીવાર વિમાનોને શું કરે, એરોપ્લેનને શેમાં લઈ લે? બાનમાં લઈ લે. બાન શબ્દ છે, બાનમાં હાઈજેક કરે. હા, બાનમાં લઈ લે કે તમે હવે અમે અમારી આ શરતો મંજૂર કરશો તો તમે આ બધા પેસેન્જરોને મુક્ત કરશો. તો ગૌતમ સ્વામીએ મારા સકલ ચેતના તંત્રને પોતાના કબજામાં, બાનમાં લઈ લીધું. ગૌતમ એક મિસ્ટીરિયસ ઇવેન્ટ છે. મિસ્ટી એટલે રહસ્યભૂત ઘટના છે આ. તમે ગમે એટલા મથો પણ એમાં રહસ્યના ખજાનાના શું ખોલી ન શકો? તાળા ખોલી જ ન શકો. એમની ભવ્યતાના ભેદ ઉકેલી જ ન શકો. એક જ જીવનમાં ક્યાંય શોધ્યા ન જડે એવા બે અંતિમો ગૌતમના જીવનમાં તમને જોવા મળે. કયા બે અંતિમ એક્સ્ટ્રીમ? એક આ છેડો, બીજો આ છેડો. એક શિખર ને બીજે ખીણ. હા, અહંકારનો ટોચ અને જાણે વિનય નમ્રતાની ખીણ. અહંકારની ઉત્તુંગ એટલે ઊંચી ટોચ ઉપરથી વિનયની ઉત્તુંગ ટોચ, એની પર આપણે ટોચ ખીણ ન લઈએ. બે નાટલાઈ કે નાડોળમાં સામ સામે બે પર્વતો છે. એક બાજુ શત્રુંજય ટેકરી છે મોટું, બીજી બાજુ છે ગિરનારની. નાટલાઈ કે નાડોળ બેમાંથી એકમાં છે નાટલાઈ. બે આ બે શિખર જાણે, એક બાજુ અહંકારના શિખર પર, બીજી બાજુ વિનયની ટોચ. એ કેવી રીતે કયા રોપવે દ્વારા પહોંચ્યા હશે? આજકાલ હવે ગિરનારમાં એ રોપવે થઈ ગયો. કયા રોપવે દ્વારા? સીધું ડાયરેક્ટ આમ નીચે ઉતરીને પછી ચડ્યા એમ નહીં, ડાયરેક્ટ સીધા આગળ તો લિફ્ટની જેમ તરત પહોંચી ગયા. પોતે જ લોકમાં ફેલાવેલા પોતાની સર્વજ્ઞતાના ભ્રમને અકબંધ રાખવા, પોતાના આત્મવિષયક સંશયને છુપાવી રાખવા ઇન્દ્રભૂતિને કેટલું કષ્ટ વેઠવું પડ્યું હશે. જેના કેન્દ્રમાં જ આત્મા છે એવા તત્વજ્ઞાનના અને ધાર્મિકતાના વિશ્વમાં જ 24 કલાકમાં રહેવાનું, બરાબર. અને વાતો બધી એવી કરવાની આત્માની ને પરમાત્માની ને બધી એવી વાતો કરવાની, અને બીજી બાજુ આત્મા વિશે જ પોતાને સંશય બનવા પડ્યો હતો. એ સંશયને છુપાવવા માટે કેટલું આ માનસિક મથામણ કરવી પડી હશે એમને. તે માટે હા, અને એ સંશયનો બિલકુલ કોઈને અણસાર પણ નહીં આવવા દેવાનો, સગા ભાઈ વગેરેને પણ અણસાર નહીં આવવા દેવાનો કે પોતાને આત્મા વિષયમાં સંશય છે. એ માટે કેટલું મથવું પડ્યું હશે ઇન્દ્રભૂતિને. પ્રભુ વીરની કેવલતાની સર્ચલાઇટ ફેંકાઈ અને અહંકારની અંધારી ગુફામાં સૂતેલો સંશય ઝડપાઈ ગયો. ભગવાને કેવળ જ્ઞાન દ્વારા એનો સંશય જાણી લીધો. બીજા અંતિમનું આ એક અંતિમ અહંકારની ટોચ તીર્થંકરની સામે પડ્યો વાડ માટેને હરાવીને એની પોલ ખોલી પાડીને વગેરે. અને બીજી બાજુ વિનયની ટોચ, એને માટે ઉપદેશ માલાકાર ધર્મદાસ ગણી, ભગવાન આદિ સ્વામીના અવધિ જ્ઞાની શિષ્ય. એમણે શું કહ્યું છે? જાણંતો વિતમથં વિમ્ય મણસો સુણઈ સબ્બમ. ચતુર્જ્ઞાની ગૌતમ સ્વામી પ્રભુના ચરણોમાં એક અજ્ઞ બાળકની જેમ બેઠા છે. અજ્ઞાની બાળક નાનકડો હોય ને એની જેમ બિલકુલ. વિશદ અવધિ, નિર્મળ એવું અવધિ જ્ઞાન અને વિપુલમતી મનઃપર્ય જ્ઞાન, એના પરથી એના ધણી અને દ્વાદશાંગીના રચયિતા 14 પુરુષ એવા એમને પ્રભુની દેશનામાં હવે નવું તો શું સાંભળવાનું હોય? પોતે જ દ્વાદશાંગીની રચના કરી, અવધિ મનઃપર્ય જ્ઞાન સહિત છે. એટલે ભગવાન હવે આ 3 કલાકની દેશનામાં શું શું બોલવાના છે એ અક્ષરશ કોપી ટુ કોપી, વાક્યશ નહીં, શબ્દશ નહીં, પણ અક્ષરશ કાનો માત્રા મીંડીનો ફરક ન પડે એવી રીતે જાણે કે આનું રેકોર્ડિંગ છે ન થઈ જાય એવી રીતે કહી શકે. એટલું જ્ઞાન એમને પોતાને હોવા છતાં જાણે પોતે બિલકુલ કાંઈ જાણતા નથી, નીલ સાવ અજ્ઞાની બાળકની જેમ રહેતા હતા. અને છતાં જાણે બિલકુલ અપૂર્વ કાને પડ્યું હોય. ભગવાન જે બોલે ને જાણે પહેલી જ વાર સાંભળી રહ્યા વિશિષ્ટ વાત એવી આશ્ચર્ય સાથે વિસ્મિત વદને અને પુલકિત હૃદયે ગૌતમ સ્વામી પ્રભુની વાણી સાંભળે. માત્ર સાંભળે નહીં પણ તે વાક પ્રવાહમાં ઓગળી જાય, ખોવાઈ જાય, પોતાની જાત ભૂલી જાય, એવા તલ્લીન બની જાય. ના, પાછું એ અભિનય નહોતો. ઘણીવાર નાટક દેખાવ કરી શકે, દેખાવ નહોતો, ડંબ કે દેખાવ નહોતો, પણ રિયલ ખાલી જગ્યા હતી. અંગ્રેજીમાં શબ્દ બોલો, ગુજરાતીમાં 6 અક્ષર એનો ઉચ્ચાર થાય. પહેલો અક્ષર ઓ. આ કોઈ અભિનય ડંબ કે દેખાડો નહોતો, પણ રિયલ
વાસ્તવિકતા. વાસ્તવિકતા માટે અંગ્રેજીમાં શું કહીશું અહીંયા? પહેલો અક્ષર બહુ છે, ઓરિજિનાલિટી. ઓરિજિનાલિટી હતી. જે કાંઈ જાણ્યું તે પ્રભુ મુખે જાણો, પોતાના જ્ઞાનનો ઉપયોગ મૂકીને નહીં, ભગવાનના મુખેથી સાંભળવું. એટલે ભગવાન પ્રત્યે કેટલો અનન્ય કોટીનો અહોભાવ અને ભક્તિભાવ અને સમર્પણ ભાવ હતો. અને એટલે જ અવધિક્ય મન પરિજ્ઞાનનો ઉપયોગ પણ પ્રાય એમણે ક્યારેય મૂક્યો નહીં. પોતાનું અજ્ઞાન પ્રગટ ન થઈ જાય તે માટે ફાંફા મારતો ઇન્દ્રભૂતિ, પહેલાં પૂર્વ અવસ્થામાં આત્મા વિષયનું જે અજ્ઞાન સંશય છે એ પ્રગટ ન થઈ જાય એની માટે પ્રયત્ન કરનાર ઇન્દ્રભૂતિ ત્યાં. અને બીજી બાજુ પોતાના છતાં જ્ઞાનને પણ ગોપવી રાખનાર પ્રભુ ગૌતમ, એ બીજો છેડો, બીજો અંતે હતું. આટલું અગાધ જ્ઞાન હતું છતાં પણ જાણે જરાય પ્રદર્શન કરવાનો મન નહીં, બિલકુલ જાણે અજ્ઞાની બાળકો એની જેમ રહી શકતા હતા. બંને ટોચ છે, અસ્ટ્રીમ. પંડ બદલાય પણ પોત ન બદલાય. સામાન્ય પંડ એટલે શરીર બદલાય, પણ પોત એટલે નેચર, સ્વભાવ જલ્દી જીવનું બદલાય નહીં. પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય એમ કહેવાય છે. પ્રાણ જાય ને, માણસનો નેચર જે ક્રોધનો, અહંકારનો, ઈર્ષ્યાનો, જે સ્વભાવ, જે દોષ મુખ્ય હોય એ જલ્દી કંઈ એક ભવમાં જાય નહીં. એને માટે તો કેટલા ભવો સુધી જીવ મથામણ કરે, પ્રયત્નો કરે, તે ધીરે ધીરે માંડ ઘસાય. પણ અહીંયા તો વિષય કસાયના સંસ્કારો તો પરલોકમાં પણ સાથે જ પર્યટન કરે છે, સાથે ચાલે સંસ્કારો. પણ અહીં ગૌતમની બાબતમાં પંડ એ જ હતો, પંડ એટલે શરીર એ જ હતું. માત્ર પહેરવેશ પલટાયો. પહેલાં ગ્રસ્ત જીવનનો પહેરવેશ, એમાંથી આ સાધુ જીવનનો પહેરવેશ પલટાયો અને ગૌતમનું આખું ખાલી જગ્યા ફરી ગયું. પોત ફરી ગયું. પોત એટલે નેચર, સ્વભાવ, અહંકારી સ્વભાવ હતો તે હવે નમ્રતામાં પલટાઈ ગયો. જન્મજાત માન કપાળના ત્રિપુંડની સાથે જ ખરી પડ્યો. જન્મજાત માન કપાળના ત્રિપુંડની સાથે જ ખરી પડ્યો. સમજ્યામાં કંઈ શું કહેવું કીધું? એટલે બ્રાહ્મણ હતા ને, તો બ્રાહ્મણ આમ કરે, ત્રિપુંડ, ત્રિશુળ જેવો આકારમાં આમ કરે. હા, તો એ જેમ દીક્ષા લીધી એટલે એ ખરી પડ્યો. અને બીજી બાજુ માન કસાય પણ એની સાથે જાણે કે ખરી પડ્યો. બિલકુલ સંસારમાં કોઈને બજારમાં, સરકારી કાર્યાલયમાં કે ક્યાંક પણ નોકરી માટે જવું હોય ત્યારે પોતાની ડિગ્રીના અને સ્ટેટસના ખાલી જગ્યા પહેરીને જાય તો જ પ્રવેશ મળે છે. 3 અક્ષરનો શબ્દ. બરાબર? સરકારમાં, બજારમાં, સરકારી કાર્યાલયમાં કે ક્યાંય પણ નોકરી માટે જવું હોય તો પોતાની ડિગ્રી અને સ્ટેટસ, આટલી ડિગ્રીઓ, ડબલ ગ્રેજ્યુએટ, MBBS પાસ થયેલો છું વગેરે વગેરે, એના પ્રમાણપત્રો અને સ્ટેટસ પોતાનો, કે મેં ફલાણી કંપનીમાં આટલા વર્ષો કામ કર્યું છે, આટલો અનુભવ છે વગેરે વગેરે, એ લઈ એ સ્ટેટસના ખાલી જગ્યા પહેરીને જાય. 3 અક્ષરનો શબ્દો. પહેલો અક્ષર પ ઉપર છે, પ, પા, પી, કંઈ પણ. પૂતળાની પણ પૂંછડા, ડિગ્રીઓના પૂંછડા લઈને જાય તો જ પ્રવેશ મળે. સાચા પ્રમાણપત્રો ન હોય તો લોકો બનાવડી તૈયાર કરે. આજકાલ તો નકલી બધું બનાવી લે, એવો આ યુગ છે. અને ગૌતમ સ્વામી તો સાચું કલા પ્રમાણપત્રો પણ બધા એ વખારમાં ધૂળ ખાતા રહ્યા, ઉપયોગ ન કર્યો. કે પોતે આવા વેદ વિદ્યા, 14 વિદ્યાઓના પારગામી, 4 વેદના પારગામી વગેરે વગેરે એવો કોઈ ઉપયોગ કર્યો નહીં. અને પછી પણ જીવનમાં જે કંઈ મળ્યા સાધુ જીવનમાં એવા અનંત લબ્ધિ નિધાન વગેરે વગેરે કશાનો ઉપયોગ ન કર્યો. એ તો જાણે વખારમાં ધૂળ ખાતા રહ્યા. ઉદય ચડી જાય, ઘણી વાર ઉપયોગ ન કરીને પડ્યા ધૂળ ખાઈ જાય કે ઉદય ખાઈ જાય, એવા એના જેવું થયું જાણે. એમને તો પ્રભુ વીરના ચરણ ખાલી જગ્યા તરીકેનું પ્રમાણપત્ર જ કાયમ બધે ધર્યું આગળ. તો હું કહું તો મહાવીર સ્વામીના ચરણનો 3 અક્ષર કિંકર, ચરણ કિંકર, બસ આ એક મોટું પ્રમાણપત્ર છે. તે સિવાયના પ્રમાણપત્રોનો તેમણે ક્યારેય ઉપયોગ ન કર્યો. અને જો કે વાત એ વ્યાજબી છે, MD કે MS એનું પ્રમાણપત્ર જેની પાસે હોય એણે વળી MBBS કે ઇન્ટર સાયન્સ કે હાયર સેકન્ડરી HSC કે SSCના પ્રમાણપત્ર કોઈને બતાવવાની જરૂર પડતી હોય. સૌથી મોટું જે છે MD, માસ્ટર ઓફ મેડિસિન, અને માસ્ટર ઓફ MS સર્જરી, માસ્ટર ઓફ સર્જરી. હવે એ મોટું પ્રમાણપત્ર હોય તો પછી હવે નાના પ્રમાણપત્રોની જરૂર ન હોય. અહંકારના કાળમીંડ પર્વતને ચૂરીને ગૌતમે એનું બારીક
ચૂર્ણ કરી નાખ્યું છે. અહંકારનો કાળમીંડ પર્વત મોટો તોતિંગ એને ચૂઈને સાવ એવું ચૂર્ણ કરી નાખ્યું. અને એ ચૂર્ણીભૂત અહંકારી પર દયા ન ખાધી. કેવા નિર્દય! એમણે એવી તો ફૂંક મારી હશે કે ચૂર્ણની રજરજ પણ અસ્તિત્વ શૂન્ય બની ગઈ. બિલકુલ જાણે ચૂર્ણ પર બચ્યું નહીં જાણે એવી ફૂંક મારીને અહંકારના રજને ઉડાવી દીધી. બિલકુલ નામ શેષ કરી નાખ્યું જાણે. કબાટમાં હેંગર ઉપર ભારેમાં ભારે વસ્તુઓની જોડીઓ લટકતી હોય અને એ લટકતી જ રહે અને માલિક એકવાર પણ એને અડે જ નહીં તો કેવું લાગે? ઘણા પછી હોય 500 ને 1000 સાડીઓ હોય, 12 મહિને એકવાર આવે તો આવે ને એ મોકો ના આવે પહેરવાનો તો કેવું લાગે છે? અને માલિક તો 50,000 કેવલીના ગુરુ. આ એક બીજું પ્રથમ ગણધર, સૌથી પહેલાં ગણધર. દ્વાદ સાંગીના રચયિતા, અનંત લબ્ધિના સ્વામી, 4 જ્ઞાનના ધણી. આવા તો કેટલા ભારે વાઘા એટલે પહેરે લટકતા હતા ગૌતમ સ્વામીના કબાટમાં. આપણે બિચારા એ વાઘા, બિચારા એ વાઘા એમણે ક્યારેય એમને ઓઢ્યા જ નહીં. આવા કોઈ વિશેષનો ટાઇટલનો ઉપયોગ ક્યાંય કર્યો જ નહીં. મારાથી ન રહેવાયું એટલે મેં ગૌતમને પૂછી નાખ્યું કે આવા અને આટલા બધા કિંમતી વસ્ત્રો તમારી પાસે હતા, તમે કેમ ક્યાંય પહેર્યા નહીં? પ્રભુ ગૌતમે આપેલો જવાબ હજુ એ મને રોમાંચિત કરી રહ્યો છે. મારી પાસે તે બધા વસ્ત્રો કરતાં અનેક ઘણું મૂલ્યવાન એક વસ્ત્ર હતું, એના ઉપર મને બહુ મોહ હતો. હું સતત તે અંગરખું પહેરેલું રાખતો. બીજા વાઘા પહેરવા હોય તો તે કિંમતી વસ્ત્ર ઉતારવું પડે અને આ મૂર્ખતા મને શે પરવડે? તે કિંમતી વસ્ત્રનું નામ શું છે? પ્રભુ વીરનું શિષ્યત્વ. પ્રભુ વીરનું શિષ્યત્વ. આ અંગરખું, આ વિશેષણ મને એટલું બધું ગમતું, એના ઉપર મોહ હતો કે પછી આ બીજા બધા ટાઇટલ એનો ઉપયોગ કરવાનું મને બિલકુલ સૂઝ્યું જ નહીં. મૂર્ખતા લાગે પછી આ પ્રભુ બસ વીરનું શિષ્ય. આ મોટામાં મોટું કિંમતીમાં કિંમતી વસ્ત્ર છે, પછી બીજાની શું જરૂર હોય? તે કિંમતી વસ્ત્રનું તે જાજરમાન વસ્ત્રમાં મારો જે ખાલી જગ્યા પડે તે પહેલાં ચિથરાઓમાં થોડો પડે. આ બીજા ભટ્ટ ભગવાન મહાવીરના શિષ્ય, બસ આ જ એવું કિંમતી અંગરખું હતું કે એમાં પછી આ બીજા જે ટાઇટલો આગળ આવ્યા એમાં કંઈ એટલો અને વટ ન પડે. જે માન મોભા અને સ્ટેટસ માટે આપણે પણ સાધુ મુનિ, આવા એ જ વિશેષણ મોટામાં મોટું છે. પછી બીજા વિશેષોની હકીકતમાં કંઈ જરૂર ન હોય. જે માન મોભા અને સ્ટેટસ માટે દુનિયા મરે છે એને ચીથરું ગઈને ત્યારે સુધી આચાર્ય પડી પર જે માન મોભા અને સ્ટેટસ માટે દુનિયા મરે છે એને ચીથરું ગઈને ગૌતમે મારી હાલત ચીથરે હાલ કરી નાખી. મારી માન અને નામની ભૂખ સંતાડવા મેં મારા પેટને માથાથી ઢાંકી દીધું. એ ચીથરા ઓઢવા નહોતા માટે તો ગૌતમ સ્વામી આનંદ શ્રાવકની પૌષદ શાળાના પગથિયા સરસડાટ ચડી શક્યા. સામે ચાલીને ગયા. એમને કંઈ વિનંતી નહોતી કરી પધારજો મને ધર્મલાભ આપવા કે માંગલિક સંભળાવવા. એમને અનશન કરી હતું. છેલ્લે સમાચાર મળ્યા ત્યાંથી ગૌતમ સ્વામીને. સામે ચાલીને એમને દર્શન આપવા કે માંગલિક સંભળાવવા કે એમને દર્શન કરવા કહીએ, અંદરમાં એવો પણ ભાવ એમને હોય તો વાંધો સરસડાટ ચડી ગયા. માથે ભાર ઉંચકેલો હોય તો એક દાદરો ચડતા પણ ખાલી જગ્યા જવાય, હાંફી જવાય. અને હળવા ફૂલ હોઈએ તો શત્રુંજય પણ સરસડાટ ચડી જવાય. માથેથી અહંકારનો અને સ્ટેટસનો સગડો એ ભાર ગૌતમે ઉતારી દીધેલો હતો. માટે ગૌતમ કેવા હતા? હળવા ફૂલ હતા. નો ટેન્શન, નો બોધરેશન, કશું જ નહીં. કેન્સરની ગાંઠનું ઓપરેશન કર્યા પછી કે કેમોની 6-7 સાયકલ કર્યા પછી પણ કેન્સરના સૂક્ષ્મ કોષ પણ જો જીવંત રહ્યા હોય તો ફરી કેન્સરને ડેવલપ થતાં વાર લાગે નહીં. પણ પ્રભુએ કેવું તો ઓપરેશન કર્યું ઇન્દ્રભૂતિના અહંકારનું કે અહંકારનો એક સૂક્ષ્મ કોષ પણ જીવંત ન રહ્યો. નહીંતર અહંકારના કેન્સરને ડેવલપ થવાની કેટલી સંભાવનાઓમાંથી ગૌતમ પસાર થયા. કેટલા પ્રસંગો એવા બન્યા કે જ્યાં સૂક્ષ્મ અહંકાર ઊંડી અંદર પડ્યો હોય ને તો એ પાછો બેક્ટેરિયાની જે આપણા
કોરોનાની જેમ વિસ્તર્યા વગર રહી શકે જ નહીં. એક સૂક્ષ્મ અંશ પણ જાણે રહેવા નહોતો દીધો. એવું ભગવાને આ બેહૂબ ઓપરેશન કરી નાખ્યા. જો કેટલા પ્રસંગો નિમિત્તો હતા અહંકારને પાછું માથું ઉંચકવા માટેના. એક તો 36,000નો આંકડો જ અહંકારના અજગરને આવેશમાં લાવવા કેટલો બધો સમર્થ હતો. 36,000 સંબોલો કઈ રીતે? 36,000નો આંકડો ગૌતમ સ્વામીના જીવનમાં કેવી રીતે હતો? 50 - 14. ગૌતમ સ્વામીના 50,000 શિષ્યો, બધા કેવળ નાની. ભાવી સ્વામીના 14,000. એટલે લીડ કેટલી? ભાવી સ્વામી કેટલા વધારે? 36,000. આટલી લાંબી મોટી લીડ. જ્યારે ક્રિકેટમાં બે પાર્ટી રમતી હોય અને એમાં ઘણા બધા અથવા તો રાજકારણમાં જ્યારે વોટિંગ ચાલતું હોય અને એ વખતે અમુક ઉમેદવાર આના કરતાં આટલા લાખ કે 10 લાખ મતથી વધારે જીત્યો. એ રીતે અહીંયા ગૌતમ સ્વામી 36,000 લીડ, ભગવાન મહાવીર કરતાં વધારે શિષ્યો. બોલો, હવે આ આંકડો જ અહંકારના અજગરને આવેશમાં લાવવા માટે કેટલો સમર્થ હતો. અહંકાર આવ્યા વગર રે. પણ અજગર તો મરી ચૂક્યો હતો. અહંકારનો અજગર એમના માટે મરી ચૂક્યો હતો અને એના મરદાનો અંતિમ સંસ્કાર પણ છે ભસ્મીભૂત બિલકુલ કરી નાખ્યો. ગૌતમ સ્વામીને મન તે 36,000ની લીડ કે 50,000ની ખાલી જગ્યા, એની કોઈ વેલ્યુ નીલ હતી. નીલ એટલે બિલકુલ શૂન્ય. બોલો, 50,000ની શું? 36,000ની લીડ, બરાબર, અને 50,000ની ત્યાં પણ 2 જ અક્ષરનો શબ્દ અને પાછળ ભીડ. 50,000 કેવળ શિષ્યો એની ભીડ અને 36,000ની જે લીડ, આ બંનેની વેલ્યુ એમના માટે નીલ એટલે શૂન્ય હતી. એટલે અહંકાર પછી ક્યાંથી માથું ઉંચકી શકે? બાકી આ સામાન્ય કોઈ પણ વ્યક્તિ હોય તો આવા આટલું બધું હોય તો અહંકાર આવ્યા વગર રહે જ નહીં. અહંકાર જો મર્યો ન હોત અને કદાચ ખાલી જગ્યામાં હોત ને તો પણ, ખાલી જગ્યામાં એટલે કોમામાં, અહંકાર મર્યો ન હોય પણ કોમામાં પડ્યો હોય ઊંડે પણ, તો હાલિકના પ્રસંગમાં કોમામાંથી બહાર નીકળી બેઠો થઈ ધાક કરતો ઊભો થઈ છલાંગ લગાવીને દોડવા મંડત. હાલિક એટલે ખેડૂત. બહુ ભાવી સ્વામીએ મોકલ્યો હતો ને પ્રતિબંધ કમાવા માટે, અને થોડુંક ઉપદેશ આપ્યો, પેલો તરત પ્રતિબંધ પામી ગયો, સાધુ બની ગયો. ત્યાં ને ત્યાં, બોલો, ઘરે પૂછવા ન ગયો ને મહોત્સવ મંડાવવા, મુહૂર્ત જોડાવવા અને પત્રિકા છપાવવા કાંઈ નહીં, તરત ત્યાં દીક્ષિત થઈ ગયો. અને બીજી બાજુ મહાવીર સ્વામીને જોઈને ઓગો મૂકીને ભાગી ગયો. તો આ અહંકાર કેટલો આવે? આવે કે નહીં? એને જરાક બોલ્યો ઉપદેશ આપીને પામી ગયો ને આ ભગવાનને જોઈને ભાગી ગયો. જેને પોતે પ્રતિબોધ કરી અને પ્રવ્રજિત કરીને એટલે દીક્ષિત કરીને લાવ્યા, એ પ્રભુ વીરને જોતા વેત ઊભો મૂકીને ભાગ્યો. ભલે હાલી ગયો તો ગયો, પણ 50,000ની શિષ્ય સંખ્યા હતી. એકથી વિશેષ ફરક નહોતો પડવાનો, પણ અહંકારને રમાડવાનો કેવો સરસ આ અવસર હતો. જો અંદર ઊંડે પણ ક્યાંય ઇન્દ્રભૂતિ બ્રાહ્મણ જીવતો હોત તો આ અવસરે અહંકારનો એક સિવિયર એટેક, ગંભીર હુમલો આવ્યા વગર ન રહે. ઉપમા આપે છે, એક મરવા પડેલો દર્દી એક જનરલ પ્રેક્ટિશનર પાસે આવ્યો. બરાબર, એકદમ સિરિયસ કેસ હતો, મરવા પડેલો, અને ડૉક્ટર કોઈ MD થયેલો કે MBBS એવો મોટો સામાન્ય પ્રેક્ટિસ કરનારો હતો. બચવાની શક્યતા જરાય વર્તાતી નહોતી, પણ આ ડૉક્ટરે પૂરી કોશિશ કરી અને દર્દી લેવામાં એટલે નિરોગી થઈ ગયો, બચી ગયો. બરાબર, અને તેની આ એક જ્વલંત સિદ્ધિ હતી. જરૂર જરાય નહોતી, પણ માત્ર દર્દીના સંતોષ માટે એક મોટા કન્સલ્ટન્ટ પાસેથી દર્દી લઈ ગયા. દર્દી નિરોગી બની ચૂક્યો હતો, દવાની જરૂર ન હતી, પણ કન્સલ્ટિંગ રૂમની વિઝિટે આવેલા પેશન્ટને પ્રિસ્ક્રિપ્શનનું એક કાગળિયું હાથમાં પકડાવવું જોઈએ એ વિધિ જાળવવા ડૉક્ટરે એને ટ્રીટમેન્ટ લખી આપી. દર્દ મટી ગયો હતો, પણ ડૉક્ટર પાસે જાઓ ને કંઈ લખીને આપે તો તમે સંતોષ પણ ન થાય ને. દવા લખી આપે, આટલી ગોળીઓ સવાર બપોર સાંજ આમ લઈ જાઓ તો થાય કે ડૉક્ટર બહુ સારા. એટલે એ રીતે એણે લખી આપ્યું. અને હરતા ફરતા નિરોગી આ દર્દી છે, નિરોગી એ તે કોર્સ પૂરો કરે અને એ પહેલાં એ ટ્રીટમેન્ટના પ્રભાવે જીવન પૂર્ણ કર્યું. એના જેવું આ થયું. ભગવાન મારી મોટા ડૉક્ટર આ જેવા, હા, અને ગૌતમ સ્વામી તો ઓલા કમ્પાઉન્ડર જેવા. એણે ઉપયોગ કર્યો, ઉપદેશ આપ્યો ને પેલો પ્રતિબંધ પામી ગયો. અને આવા મોટા ભગવાન ત્રણ લોકના નાથ
હા, અને એમને જોઈને જ પેલો ભાગી ગયો. તો આના જેવું થયું. આ ઘટનામાં દર્દી ભલે મર્યો, પણ પેલા જુનિયર ડૉક્ટરને ઉન્માદનો તાવ ચડી ગયો. ઉન્માદ એટલે અહંકાર નશો થઈ ગયા ને. તેમના ઉન્માદનો આકાર કંઈક આવો હતો કે મારી દવાથી બચ્યો અને એમની દવાથી મર્યો. અમારા બેમાં બોલો મોટું કોણ? એટલે ઠેકાણા એ ડંફાસ મારે ને પછી. હાલિકની ઘટના એક્ઝેક્ટલી આવી જ હતી. પણ ત્યારે ગૌતમ સ્વામી કેવા હતા? 3.5 અક્ષરના હતા. અંગ્રેજી શબ્દ છે, 3.5 અક્ષરનો અંગ્રેજી શબ્દ છે. ન ઉપરથી છે પહેલો અક્ષર, ના કંઈ પણ હોય. નોર્મલ, બિલકુલ સહજ. જરાય અહંકારો અંશ પણ ક્યાંય આછી પકડી રેખાય પણ ચહેરા ઉપર દેખાય નહીં, જરાય ખભો ઊંચો થાય નહીં, એકદમ નોર્મલ સહજ. આવી ઘટનામાં પણ આ કેટલું મોટું આશ્ચર્ય કહેવાય, વિચારીએ તો, ચિંતન કરીએ તો. એમાંથી આપણે પણ પોતાની જાતને સમજાવવાની છે અને બને એટલા નમ્ર વિનમ્ર બનવાનું છે. અને ક્યાંય અહંકાર જીવનમાં જોર ન કરી જાય એને માટે જાગૃતિ કેળવવાની છે. મેં ગૌતમ સ્વામીને પૂછ્યું કે કેવો ક્લીન અને માર્વલસ તમારો સ્કોર હતો, એકદમ ક્લીન. જેને જેને દીક્ષા આપી અને એને કેવું ના આ એક જ કાળી ટીલી લાગી ગઈ, જાણે કે દીક્ષા આપીને ભાગી ગયો. બીજી ઓલું ઇન્દ્ર શર્મા, દેવ શર્માની એ પ્રતિબોધ જ ન પામે. જેને જેને દીક્ષા આપી દરેકને કેવળ ના, અને પ્રભુએ હાલિકનો કેસ તમને સોંપ્યો. હવે કેવળનાની વાત દૂર રહી, દીક્ષામાં પણ તે ન રહ્યો. તમારે રેકોર્ડ એણે બગાડી નાખ્યો. એક રન માટે સેન્ચુરી ચૂકી હતા બેટ્સમેનને કેટલો વસવસો થાય. 90 નર્વસ કહેવાય છે ને, 99 નર્વસ. 99 રન કરીને આઉટ થઈ ગયા. એક રન માટે સેન્ચુરી ચૂકી જાય તો બેટ્સમેનને કેટલો મનમાં વસવસો થાય. તો 50,000 બધાને કેવલના તળ થાય અને એક આ હાલિક વેશ મૂકીને ભાગી ગયો. આ પ્રસંગે તમારા મનમાં કોઈ વિકલ્પ પણ ના આવ્યો? પૂછ્યું ગૌતમ સ્વામીને આપણે. અને મારા જેવા તો સહેજે વિચાર આવે કે કેસ અસાધ્ય છે, એ સર્વજ્ઞ પ્રભુ જાણતા હતા કે આ હાલિક આવું કરવાનો છે, અને છતાં પાણી વલોવા મને કેમ મોકલ્યો? આપણે આવો વિકલ્પ આવે ને. આ તો પાણી વલોવા જેવું થયું. દહીં વલોવો તો માખણ નીકળે, પાણીને વલોવા જ છે. તો ફોકટ મને ધક્કો ખવડાવ્યો ભગવાને ત્યાં. ભગવાન તો જાણતા હતા સર્વજ્ઞ કેવલ નથી, કેવલવાળી આવું થવાનું છે, ભાગી જવાનું છે. તો પછી શા માટે મને ધક્કો ખવડાવ્યો? આપણે આવા કેટલા વિકલ્પ આવે અને ભગવાન હવે ઝઘડો કરવાનું મન થઈ જાય ગુરુ સાથે, પણ નહીં. એમણે આવા પ્રસંગમાં પણ બિલકુલ નોર્મલ, તમને આવું કાંઈ જ ન થયું, આવું પૂછ્યું. ત્યારે ગૌતમ તમને જવાબ શું હતો? પાણી વલોવાની અહીં વાત જ નહોતી. બોધિનું માખણ તો નીકળ્યું જ, પોઝિટિવ થિંકિંગ. બોધિ પામી. પછી ભગવાનને પૂછ્યું એમને નમ્રતાથી, ભગવાન આપ જાણતા હતા તો છતાં આપે જે કંઈ કર્યું બરાબર જ કર્યું હશે, પણ મારા જેવા બધાને સમજાતું નથી, તો કૃપા કરીને સમજાવો. ત્યારે ભગવાને કહ્યું કે ભાઈ, રસ્તામાં આવતા આવતા એને એટલો બધો અહોભાવ થયો કે મારા ગુરુ આ ગૌતમ સ્વામી આવા મહાન, આવા તેજસ્વી, આવા ગુણવાન, તો એમના ગુરુ આવા કેવા હશે, કેવા હશે. એ જે અહોભાવ મનમાં થયો ને, એમાં બોધિ બીજ, સમ્યક્ત પામવાનું બીજનું વપન થઈ ગયું, વાવણી થઈ ગઈ. એટલે એનું પછી આગળ જતાં એ જલ્દી સમ્યક્ત પામશે એટલા માટે મોકલ્યો હતો. ભલે વેશ છોડી દીધો, પણ સમ્યક દર્શન એનું બીજ વાવાઈ ગયું અહોભાવના કારણે. એટલે ખરેખર દેવ, ગુરુ, ધર્મ વગેરે પ્રત્યે જેટલો અહોભાવ આપણા જીવનમાં હશે ને, તો ઘણો ઘણો લાભ થઈ જશે. ભલે આપણે બીજું કંઈ કરી ન શકતા હોઈએ આપણે, પણ આપણે આવા મહાન પરમાત્મા મળ્યા, પરમાત્માનું શાસન મળ્યું, હા, ગુરુ ભગવંતો મળ્યા, જીનવાણી મળી, નૌકાર મહામંત્ર મળ્યો, શત્રુંજય, ગિરિરાજ જેવા તીર્થો મળ્યા, તે કેટલા આપણે ભાગ્યશાળી. બસ એનો અહોભાવ જેટલો આપણે કેળવીશું એટલા ચિકાર કર્મોની નિજરા અને વિશિષ્ટ કોટીનું પુણ્યાનુબંધી પુણ્યનો સર્જન થયા કરશે. પ્રભુ સુધી પહોંચવા માટેના માર્ગનું નામ છે શ્રદ્ધા. સંશય પ્રભુથી દૂર હટવાનો ઉન્માર્ગ, શંકા દૂર ઉન્માર્ગ છે. પણ આ ગૌતમ સ્વામી તો સંશયના પંથે પ્રભુ સુધી પહોંચ્યા. સમજાયું? પહેલા શંકા, અહંકાર અને અહંકારના કારણે પ્રભુ પ્રત્યે ઊભો થયેલો દ્વેષ તો જીવના કેટલા મોટા શત્રુ ગણાય. બસ તે અહંકાર અને દ્વેષ જ ગૌતમ સ્વામીને આંગળી પકડીને પ્રભુના ચરણોમાં લઈ ગયા. બોલો, અહંકારોપી બોધાય.
આમ અહંકાર તો દેવગુરુ ધર્મથી દૂર રહી ગયા જીવને. અહીંયા ગૌતમ સ્વામીને ઇન્દ્રભૂતિનો અહંકાર આવ્યો. હું સર્વજ્ઞ અને બીજો વળી સર્વજ્ઞ કોણ હોઈ શકે? હમણાં જઈને એની પોલ ખોલી પણ હરાવી નાખું. અને એ માટે ભગવાન પાસે ગયા હતા અને એમાં એના આત્માનું કલ્યાણ થઈ ગયું. મારો હાથ જાળીને લઈ જશે મુજ સતડોજ સ્વજન સુધી. ગૌતમ સ્વામી પ્રભુ સામે લડ્યા તો સમ્યક દર્શન કમાઈ ગયા, અને પ્રભુની પાછળ રડ્યા તો કેવલ દર્શન પામી ગયા. સમ્યક દર્શન ને કેવલ દર્શન. બરોબર? પ્રભુ સામે લડ્યા તો સમ્યક દર્શન, શ્રદ્ધા ઉત્પન્ન થઈ, અને પ્રભુની પાછળ પ્રભુના વિદાય પછી રડ્યા તો કેવલ દર્શન પામી ગયા. આપણું તો લડવાનું એ દુનિયા સામે અને રડવાનું એ દુનિયા પાછળ. ક્યાંથી ખાલી જગ્યા વાર વરે આપણો એ વાર શક્કરવાર શક્કરવાર શુક્રવાર શક્કરવાર અરે લડવું હોય તો ભગવાન સાથે લડો, મીઠો ઝઘડો કરો. હા, ઉપાલમ આપ્યા છે ને કવિઓએ, ઓલંબડે મત ખીજો, ખીજો તો રીજો. કેવળ જ્ઞાન પામીને એકલા બેસી ગયા સિલસિલા ઉપર, એમાં એક તાંસ તો મને આપો. આવા ઝઘડા કરો મીઠા ભગવાન સાથે. ભગવાન આવો પક્ષપાત કેમ કરો છો? પોતાની માતા મરુદેવીને ખાતરી પર બેસાડીને કેવું જ્ઞાન આપ્યું. બાહુબલીને સામે ચાલીને તમે કેવું જ્ઞાન મોકલાવ્યું રાવી સુંદરી દ્વારા, અને ભરતને તો અરીસા ભુવનમાં કેવળ જ્ઞાન અપાવી દીધું. તમારા પોતાના હતા એટલે આવો પક્ષપાત કર્યો. અને હું આવા ઉપાલંબો આપ્યા છે ભગવાનને. પણ કોણ આપી શકે ખબર છે? એકદમ સમર્પિત હોય તે. હા, આપણે આપવા જઈએ તો ઠીક ન લાગે. હા, એકવાર પૂછવામાં આવ્યું કે રાજાને લાત મારી, રાજાની છાતીમાં લાત મારે એને શું કરવાનું? કોઈ કે ફાંસી ચડાવવાનું, કોઈ કે સૂર્ય ચડાવ્યું. રાજાની છાતીમાં લાત મારે એને શું સમજે છે? બિરબલે શું જવાબ આપ્યો? હા, એને લાડ કરવાનો ને એને હે હા, અને પછી એને રાજ સોંપી દેવાનું. કોણ લાતમાં નાનો બાળક રાજકુમાર જે નાનકડો હોય ખોડામાં રમાડતા હોય ત્યારે લાતો એ મારે. એવી રીતે ભગવાન પ્રત્યે ખરેખર એવો જો બાળ ભાવ સમર્પિત ભાવ હોય તો અવસરે ક્યારેક પછી આવી રીતે ઝઘડો કરી શકાય અને ભગવાનને ઉપાલન ઠપકા પણ આપી શકાય. પ્રભુ મહાવીર દેવનું અને શિષ્ય ગૌતમનું સમગ્ર જીવન વિશ્વનું મોટું સંગ્રહાલય, મ્યુઝિયમ લાગે. પ્રભુ વીરની નિકટ આવતાની સાથે ગૌતમનો સર્વજ્ઞપણાનો ભ્રમ ભાંગ્યો, અને પ્રભુ વીરથી દૂર જતાની સાથે એમનો સર્વજ્ઞ તરીકેનો ખાલી જગ્યા લાગ્યો. પ્રાસ મળવો જોઈએ ભ્રમની સામે. અઢી અક્ષર ભ્રમ છે ને એવો પ્રાસ મળતો બીજો અઢી અક્ષર બોલો. બરોબર? ભગવાનની નિકટ આવતાની સાથે પોતાનો સર્વજ્ઞપણાનો ભ્રમ હતો એ ભાંગ્યો, દૂર થયો, અને ભગવાનથી પ્રભુ વીરથી દૂર થયા એટલે આવી સ્વામી મોક્ષમાં ગયા એટલે દૂર થઈ ગયા. તો એની સાથે સર્વજ્ઞ તરીકેનો હવે એમનો શું લાગ્યો? ક્રમ. બ્રહ્મની સામે ક્રમ એટલે નંબર લાગી ગયો. રાગ દ્વેષે તો ગૌતમને ખરા હેરાન કરી નાખ્યા. અહંકારમય દ્વેષને કારણે ગૌતમને પ્રભુનું કેવળ જ્ઞાન ખટકતું હતું. અહંકાર હતો ને કે હું સર્વજ્ઞ છું તો બીજો વળી કેવળ જ્ઞાની કોણ હોઈ શકે? એ ખટકતું હતું. અને પ્રભુ પરના જાલિમ રાગને કારણે તેમનું કેવળ જ્ઞાન અટકતું હતું. ખટકતું ને અટકતું આ પ્રાસી હોય. અહંકારને કારણે ભગવાનનું જે કેવળ જ્ઞાન એ ઇન્દ્રભૂતિ ગૌતમને ખટકતું હતું બ્રાહ્મણને, અને રાગના કારણે પોતાનું કેવળ જ્ઞાન અટકતું હતું. ઇન્દ્રભૂતિ બ્રાહ્મણ હતા ત્યારે હું જ સર્વજ્ઞ, બીજો વળી સર્વજ્ઞ કોણ આવ્યો? આ વાતના અહંકારથી પીડાયા. અને પછી થોકબંધ શિષ્યોને કેવળ જ્ઞાન થવા લાગ્યું ત્યારે આ બધા સર્વજ્ઞ અને હું જે એકલો અસર્વજ્ઞ, આ વાતની શેનાથી પીડાયા? દીનતાથી પીડાયા. પેલા અહંકારથી પીડાયા કે હું સર્વજ્ઞ તો વળી બીજો આ સર્વજ્ઞ કોણ આવ્યો? અહંકારથી પીડાયા. અને પછી જેને જેને રિક્ષા આપે ને અલ્પ સમયમાં કેવળ થવા લાગે ને પોતાની પાસે કેવળ નહીં, એટલે દીનતાથી પીડાયા. દુનિયામાં તો એવું હોય છે કે જેની પાસે જે હોય આપી શકે, પોતે જ ભિખારી કે હોય કે સાવ ગરીબ હોય તો બીજાને ક્યાંથી શ્રીમંત બનાવી શકે?
અહીંયા તો જો ઉલટું છે, ગૌતમ સ્વામી પોતાને કેવલદાન નહોતું અને છતાં જેને જેને દીક્ષા આપી એને અલ્પ સમયમાં કેવલદાન, એની સ્કીમ જાણે હતી કે મારા હાથે તમે આ સ્વીકારો, તમને બાય દીક્ષા ગેટ કેવલદાન ફ્રી. હા, તમે એવા દીક્ષા લ્યો તો કેવલદાન તમને મફતમાં ભેટ. આપણે એ વખતે ક્યાંક દૂર હોઈશું નહીં. હા, એમના અહંકારની પીડા પણ પ્રભુએ દૂર કરી અને દીનતાની પીડા પણ પ્રભુએ જ દૂર કરી. ગૌતમ, આપણે બેઉ તુલ્ય થઈશું, ચિંતા ન કર. ઇન્દ્રભૂતિ પોતાના ભાવિ ગુરુને અસર્વજ્ઞ અને પોતાને સર્વજ્ઞ માનતા હતા. એમણે એવી વસ્તુતિત્વનો સ્વીકાર કરવો પડ્યો કે ગુરુ થઈને પોતે અસર્વજ્ઞ અને એમના શિષ્યો સર્વજ્ઞ. સમજાયું? પોતાના ગુરુને પહેલાં ભગવાન મહાવીર સ્વામીને અસર્વજ્ઞ માનતા હતા પોતે, અને પોતાની જાતને સર્વજ્ઞ માનતા હતા. પરિણામ એ આવ્યું કે પોતે ગુરુ હોવા છતાં અસર્વજ્ઞ હતા અને શિષ્યો સર્વજ્ઞ. જેવું કરો તેવું પાવો, જેવું વાવો તેવું લણો. એક મારુતિના ડ્રાઈવરે પ્લેનને ઓવરટેક કરવાની હઠ પકડી, એરોપ્લેનને ઓવરટેક કરવાની હઠ મારુતિના ડ્રાઈવરે. પણ એ મારુતિ પ્લેનની સ્પર્ધામાં તો ન ટકી, પણ કેટલાય સાયકલ સવારો તે મારુતિને પણ ઓવરટેક કરી ગયા, એના જેવું થયું. અને શિષ્યો એટલે જ આવે સાયકલ સવારો, એમના કરતાં આગળ કેવી થઈ ગયા. પોતાની સર્વજ્ઞતાનો દાવો લઈને પ્રભુ વીરની સામે પડનાર ઇન્દ્રભૂતિ આગળ જતાં 50,000 કેવલી શિષ્યોના પણ કેવા ગુરુ બન્યા? છદ્મસ્થ ગુરુ બન્યા. આનંદગંજી મહારાજનું હરિયાળીનું એક પ્રકારનું એક પદ છે. આમ તો એની બધી પંક્તિઓમાં દાર્શનિક સંદર્ભ રહેલો છે, પણ એમાંની એક પંક્તિ વાંચતા ગૌતમ સ્વામી અચૂક યાદ આવી જાય. એ શું પંક્તિ છે કે સાસુ કુંવારી અને વહુ પરણેલી. આવા ઉખાણાઓ કેટલીક આધ્યાત્મિક એનો અર્થ બહુ નીકળે એવી રચનાઓમાં કે સજાય છે. હા, ભલે સજાય કે પદ જે કહો તે, સાસુ કુંવારીને વહુ પરણાય. પણ આગળ એક બીજું કબીર દાસ કી ઉલટી વાણી, અને ઉલટ વાંસી કહેવાય કે બરસે કમલને ભીંજે પાણી. જો પાણી વરસે તો કમળ ભીંજા, અહીંયા ઉલટું. ઉલટું એટલા માટે જાણી બુજીને કે આ મહાપુરુષો આપણું ચિત્ત એમાં વિચારતું થઈ જાય. આમ બીજે ક્યાં ભટકતું હોય ને ચિત્ત, આવું એ બધું કેમ મળે ભાઈ, અને એનું ચિંતન કરે, વિચાર કરે, અને પછી રહસ્ય એમાંથી ખુલે. એટલા માટે કેટલીક વાર આવી રીતે કહે, વરસે કમલ, નેત્ર કમલ વરસે એટલે રડે, અને ભીંજે પાણી, પાણી એટલે પીવાનું પાણી નહીં, પાણી એટલે હાથ. પાણી ગ્રહણ કહેવાય ને, રસ્તે મેળા પાણી ગ્રહણ, પાણી એટલે હાથ સંસ્કૃતમાં થાય. એટલે પાણી ભીંજે, એનાથી લૂછે આંસુ, તો આ ભીંજાય. તો અહીંયા પણ સાસુ કુંવારીને વહુ પરણેલી. ગૌતમ સ્વામી પોતે અસર્વજ્ઞ અને શિષ્યો બધા. ગૌતમને કેવા ભવ્ય ગુરુ મળ્યા કે જે જગતગુરુને અસર્વજ્ઞ કહીને તેમને ભાંડ્યા. એ ગુરુ નિર્વાણ પામ્યા ત્યારે ગૌતમ સ્વામી સર્વજ્ઞ બન્યા. જાણે કે શિષ્યને સર્વજ્ઞ બનાવવા તે ખુદ નિર્વાણ પામી ગયા મહાવીર સ્વામી. ઇન્દ્રભૂતિ બ્રાહ્મણ તરીકે ગૌતમ અહંકારજન્ય દેશ લઈને પ્રભુ પાસે ગયા તો પ્રભુએ કેવો મીઠો મધુરો આવકાર આપ્યો. આવો ઇન્દ્રભૂતિ, તમે સુખેથી પધાર્યા. બરોબર, અહંકારજન્ય દ્વેષ લઈને ગયા હતા તો પ્રભુએ એ દ્વેષને દૂર કરવા પ્રેમથી એને બોલાવ્યો. તાવ દ્વેષનો હતો એટલે એન્ટી દ્વેષ ટ્રીટમેન્ટ આપી. કોઈને આપણા ઉપર દ્વેષ હોય, ખાર હોય, ક્રોધ હોય, ગુસ્સો હોય, આપણે એની સાથે પ્રેમથી બોલાવીએ તો એનો ક્રોધ ઠંડો પડે. પણ પછી તો ગૌતમ સ્વામી પ્રભુના પરમ રાગી બની ગયા. પહેલાં દ્વેષી હતા, હવે પરમ રાગી બની ગયા. તો એ રાગને કારણે જ એમનું કેવળ જ્ઞાન અટકતું હતું. તેથી રાગનો તાવ ઉતારવા, રાગનો પણ તાવ કયો એ ઉતારવા પ્રભુએ એન્ટી રાગ ટ્રીટમેન્ટ આપી. તો શું કહ્યું? જા ગૌતમ, દેવ શર્માને પ્રતિબોધ કર્યા. કેવી એન્ટી રાગ ટ્રીટમેન્ટ, દ્વેષનો તાવ ઉતારવા માટે કહ્યું. આવો ગૌતમ, આયા ભલે પધાર્યા, ભલે આવો. અને જ્યારે આ રાગનો તાવ ઉતારવા જા ગૌતમ, પહેલાં કહ્યું આવો ગૌતમ, ભલે આવ્યા, સુખેથી આવ્યા ને.
અને હવે રાગનો તાવ ઉતારવા જાઓ એટલે દેવ શર્માને પ્રતિબદ્ધ માણી આવો અને પોતે મોક્ષમાં ચાલ્યા ગયા. ગૌતમનો પ્રભુ પરનો દેશ તૂટ્યો ત્યારે સમ્યક દર્શનના અજવાળા થયા અને એમ પ્રભુ પ્રત્યેનો રાગ તૂટ્યો એટલે કેવળ જ્ઞાનના અજવાળા. કેટલી બધી ઘટનાઓ આશ્ચર્યકારક છે. આ બધી આત્મકલ્યાણની સાધનામાં સહાયક બને એવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને શું કહેવાય? ઉપકરણ કહેવાય. ઉપકરણ. અને જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ આત્મકલ્યાણની સાધનામાં પ્રતિરોધક બને એને શું કહેવાય? અધિકરણ. સંસાર તમારા જે કંઈ સાધનો છે એ બધા અધિકરણ કહેવાય. જ્યારે રત્નત્રયીના જે સાધનો એને ઉપકરણ, આત્મા ઉપર ઉપકાર કરનારા ઉપકરણ કહેવાય. એટલે ઓલો દુર્ગતિના અધિકારી બનાવે માટે એને અધિકરણ કહેવાય. બરાબર? હા. રજોહરણ શું છે? બોલો, આ ઉપકરણ કે અધિકરણ? ઉપકરણ છે. બરાબર. પરંતુ ઉડાઈ રાજાના ઘાતક વિનયરત્ને તેને શું બનાવ્યું? અધિકરણ. આ ઓઘામાં જ નાનકડી છરી છુપાવી રાખતા હતા. રાજાનું ખૂન કરવું હતું એટલા માટે તો નિક્ષારી દીધી હતી. અને આચાર્ય ભગવતના એવો વિનય કર્યો કે એના નામ પડી ગયું વિનયરત્ન. પણ આ બધું અંદરમાં આશય મળી નહોતો. એટલે રાજા પાસે જ્યારે જાય ત્યારે એની સાથે લઈ જાય. એમ કરતાં પર્વતીથીમાં રાજાએ ઔષધ કર્યો હતો. અને ભાવનાથી ગુરુ ભગવાન ત્યાં પધારે, ત્યાં ગયા અને રાત્રે વિનયરત્ન સાથે લઈ ગયા હતા. રાત્રે એણે એ જ ઓઘામાં છુપાવેલી નાનકડી જે કંઈ હશે જ સાધન કાપવાનું. રાજા ઉડાઈ રાજા. હવે જુઓ, છરી શું છે? અધિકરણ છે. બરાબર? છરીથી શાક વગેરે સમારો અધિકરણ છે. છતાં એને ઉપકરણ કોઈ કે બનાવ્યું? બોલો, કોઈ દાખલો શાસ્ત્રમાં ખ્યાલ છે? ઓઘો ઉપકરણ છે, પણ અજ્ઞાનતીને કારણે અથવા મોહને કારણે જીવ એને અધિકરણ બનાવી શકે. ઓઘાથી કોકને મારો અધિકરણ બની ગયું. અને છરી અધિકરણ છે, એને કોણે ઉપકરણ તરીકે બનાવી લીધું? ખૂબ પ્રસિદ્ધ દાખલો છે. આમ તમે બધાએ સાંભળ્યો છે. કોકનો જીવ બચાવવા છરીનો ઉપયોગ કર્યો રાજાએ. મેઘરાજ રાજા કહો અથવા બીજા રાજા કયા? કુમારપાળમાં રાજા. મંકોડો ચોંટી ગયો હતો ને? હા, તો મંકોડોને ઈજા ન થાય એટલા માટે ચામડી છરી દ્વારા પોતાના પગની એટલી ચામડી આખી અધર કાપી લીધી. હતો અધિકરણ છરી, એનો ઉપયોગ જાણે ઉપકરણ તરીકે કરી લીધો. સાધનને પણ શસ્ત્ર બનાવી. સાહેબ, અગ્નિદશા આપણી અજ્ઞાન અવસ્થા એવી છે કે જે આ તરવાના સાધનો છે, ઉપકરણો, એને આપણે અધિકરણ બનાવી નાખીએ છીએ. જે આશરે ઉપાસે તરવાના સાદા આલંબનો છે, પણ ત્યાં આવીને પણ જીવ સંસારી વાતો વગેરે કરે, એવા વિકલ્પો કરે, એવી ચેષ્ટાઓ કરે, તો અહીંયા આવીને પણ ઔષધ સાડી ભેગા થઈને ચાર કથા વળી માંડે. કાંઈક પાપ મીટાણા આવે, 12 ગણું વળી બાંધે. એટલે આ આચાર્ય સૂત્રમાં કંઈ આસવાસો પરિશ્વાસો આશ્રવના જે સ્થાનો, કર્મને આવવાના સ્થાનો, એને પણ સમ્યક શીખ્યું હોય એ કર્મ સંવર અને નિર્જરાના સ્થાનો બનાવી શકે. બોલો, હવે ચોરી, લગ્નની ચોરી, એ તો આશ્રમનું આશ્રમનું સ્થાન કહેવાય ને. એની બંને ગુણસાગર ષષ્ઠીપુત્રે એને કેવળ જ્ઞાનની ભૂમિ બનાવી દીધી. યુદ્ધ હોય, યુદ્ધ ભૂમિ પણ આશ્રમની ભૂમિ કહેવાય. એને પણ બાહુબલીએ લોચ કરીને ઉપકરણ બનાવી દીધું. સાધના માર્ગમાં અહંકાર, આ ભાવ અધિકરણ, ઓલો બાહ્ય દ્રવ્ય અધિકરણો, અને આ ભાવ અહંકાર, રાગ, દ્વેષ, બધા ભાવ અધિકરણો છે. અને પ્રભુ પ્રત્યેની પ્રીતિ, એ તો ભાવ ઉપકરણ કહેવાય. સારું, ભગવાન પ્રત્યેની પ્રીતિ, ભક્તિ. પણ ગૌતમ શ્રીના જીવનમાં તો અહંકારે ઉપકરણની ભૂમિકા બજાવી. અહંકારના કારણે પ્રભુ પાસે ગયા અને સમય દર્શન પામ્યા. અને એક અપેક્ષાએ પ્રભુની પ્રીતિ એમણે અધિકરણ કેવળદાનને અટકાવી એ દ્રષ્ટિએ. સાંભળેલો પ્રસંગ યાદ આવે છે. પૂજ્યપાદ આચાર્ય ભગવાન પ્રેમ સુરીશ્વરજી મહારાજ સાહેબ પાસે આ વિષય હમણાં આજે અહીંયા રાખીએ. અધુરમ મધુરમ કહેવાય. અને હવે ગઈકાલે આપણે જે સાક્ષી ધ્યાન, સાધના પ્રક્રિયાનું નામ શું? સાક્ષી. કોઈ ઝઘડો થતો હોય, કંઈ ત્રીજો જણો જે હોય તે સાક્ષી ભાવે જીવે. 2 જણા લડતા હોય પણ ત્રીજો ખાલી તટસ્થ રીતે માત્ર જોતો હોય, એને સાક્ષી કહેવાય, દ્રષ્ટા કહેવાય. તો ગઈકાલની જે પ્રક્રિયા હતી એનું નામ સાક્ષી ધ્યાન. ધ્યાન એટલે ધ્યાનનો અભ્યાસ. ધ્યાન દશા તો ઓચિંતી આવે, એ કરવાથી ન થાય, પણ એને માટેની પૂર્વ ભૂમિકા રૂપે આપણે જે કંઈ કરીએ ધ્યાનનો અભ્યાસ.
તો એમાં 3 તબક્કા હતા. કયા 3 તબક્કા હતા? પહેલા તબક્કામાં કમર સીધી, ગરદન સીધી, આંખો ઢાળેલી, જીભ તાળવે ચોંટેલી એવી રાખવાનું. કદાચ શરૂઆતમાં શબ્દો સમજાયું છે ને કોઈને, એટલા માટે હું રિપીટ કરું છું. અને પછી પહેલો તબક્કો એટલે આ મસ્તકથી માંડી ધીરે 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 નીચે ઉતરતા છેક પગના પંજા સુધી પોતાના ચિત્તને ફેરવવાનું, એટલે ત્યાં ઉપયોગને લઈ જવાનું. અને ત્યાં કંઈ પણ ભાર જેવું કે આમ હોય, ટેન્શન જેવું, તો બસ શું કહેવાય, રિલીઝ અને રિલેક્સ માનસિક સજેશન, ઓટો સજેશન આપવાનું. રિલેક્સ. એટલે કે હળવું થઈ જાય. એટલે ક્યાંય ખેંચાણ, તણાવ, ભાર એવું ન હોય. શરીર એકદમ સહજ, પણ ઢીલું એટલે સાવ ઢીલું ડફ નહીં, આમ મધ્યમ. બરાબર? એ રીતે શરીર શિથિલીકરણ એને કહેવાય, શિથિલીકરણની પ્રક્રિયા. ત્યાર પછી જો તાણ હોય તો આ પછી ચિત્ત ત્યાં પડ્યું હોય આમ, એટલા માટે શિથિલીકરણ. બીજો તબક્કામાં શું આવ્યું હતું? શ્વાસ પણ શાંત થવા જોઈએ. શ્વાસ જેટલા ઝડપી ચાલશે એટલી મનમાં વિકલ્પો, વિચારો જલ્દી ચાલ્યા કરશે. આપણે તો વિકલ્પ રહિત બનવાનું લક્ષ્ય આપણું, તો જ આત્માનો અનુભવ થઈ શકે. તો વિકલ્પ રહિત તો પછી બનાશે, પણ વિકલ્પને ઓછા તો કરીએ પહેલાં. તો વિકલ્પોને ઓછા કરવા માટે મન અને શ્વાસોશ્વાસ એકદમ નજીક સંકળાયેલા છે એકબીજામાં. એટલે મનને આપણે શાંત કરવું હોય તો શ્વાસોશ્વાસને આપણે શાંત અને ધીમા કરવા જોઈએ. એને માટે માત્ર તમે જુઓ, બસ મનની આંખ દ્વારા શ્વાસ અંદર જાય છે, ધીમે ધીમે બહાર નીકળે છે. તમે માત્ર મનથી જુઓ, બીજો કોઈ પ્રયત્ન ન કરો. શ્વાસની ગતિમાં ફેરફાર કરવાનો પ્રયત્ન ન કરો. માત્ર તમે વોચ કરશો શ્વાસોશ્વાસ, તો ઓટોમેટિક શ્વાસ ધીમા અને શાંત થવા લાગી જશે. એટલે શ્વાસોશ્વાસનું શિથિલીકરણ, પહેલાં શરીરનું શિથિલીકરણ, પછી શ્વાસોશ્વાસનું શિથિલીકરણ માત્ર નિરીક્ષણ દ્વારા. અને ત્રીજા તબક્કામાં મનનું નિરીક્ષણ. અત્યારે કેવા વિચાર કે વિકલ્પ ભલા, અત્યારે શું સ્થિતિ છે અંદરની મનની, માત્ર જોવાનું. અંદરમાં કંઈ વિચાર વિકલ્પ કરવા નથી, માત્ર જોવાનું. જોવા માત્ર વિકલ્પો ઘટવા લાગી જશે. જેમ વોચમેન હોય એકદમ સાવધાન હોય, નજર બરાબર ખુલ્લી હોય આમ, તો કોઈ કૂતરા, બિલાડા, ભિખારી કે ચોર વગેરે અંદર ઘૂસી શકે નહીં. કરવાનું કાંઈ નહીં, ઊભા રહેવાનું, માત્ર આમ સાવધાન થઈને જોયા કરવાનું. તો પણ કોઈ અવરથી કોઈ વ્યક્તિ આમ અંદરમાં ઘૂસી શકે નહીં. બસ એવી રીતે આપણે મનને માત્ર જોવાનું છે. એમાં સારા વિચારો કે સારા ભાવો પણ કરવાના નથી. સહેજે આવી જાય તો એને આપણે દ્રષ્ટા રહેવાનું છે, જોવાનું માત્ર. અને ક્વચિત ખરાબ વિચાર પણ આવી શકે તો એમાં મને બહુ ગભરાવાની કે એની સાથે લડવાની કે એને દબાવવાની પણ જરૂર નથી, પણ એની સાથે ભળી ન જવાય એટલી જાગૃતિ રાખવાની. બસ આપણે એના પણ માત્ર દ્રષ્ટા રહેવાનું. શુભ કે અશુભ જે કંઈ વિચાર વિકલ્પ આવે એના માત્ર આપણે દ્રષ્ટા થવાનો અભ્યાસ કરીશું ને, તો ઓટોમેટિક ધીરે 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 વિકલ્પો ઘટવા લાગશે. બે વિકલ્પો વચ્ચેનો ગેપ, અંતર વધવા લાગશે. દૂધમાં એકવાર તમે મેલવણ નાખી દો, બસ પછી આખી રાત ઘડી જોયા કરો, તમે જામ્યું કે નહીં હલાવ્યા કરો, કંઈ નહીં, એમને પછી ધીમે ધીમે ઓટોમેટિક એ દહીંના ચક્કા જામી જાય. બસ એવી રીતે માત્ર મનને એના વિચારો ભાવ જે પણ હોય સ્થિતિ એને માત્ર જોયા કરવાનું છે. એમાં ફેરફાર કરવાનો કોઈ પ્રયત્ન કરવાનો નથી. એમાં ભળી ન જવાય. છતાં અનાડી કાળનો અભ્યાસ છે ભળી જવાનો. એટલે એવું થઈ જાય, જેવું ખ્યાલમાં આવે, અરે ક્યાં ભળી ગયો, આપણે તો મનને જોવાનું છે. જોનારા થયા એ તમે મનથી જુદા પડ્યા. બરાબર? એટલે મનમાં આત્માની શક્તિ ભળે છે, મનોવર્ગના પૂતગલમાં, ત્યારે વિચાર વિકલ્પ આવે છે. અને આપણે આપણી શક્તિ ખેંચી લીધી એટલે મન તો પછી જળ પૂતગલ છે, એ ઓટોમેટિક વિચાર વિકલ્પ અટકી જશે. પણ અનાદિકાળને એટલા સંસ્કાર આપણા ગાઢ થઈ ગયા છે, મન સાથે વિકલ્પ જોડાઈ જવાના, એને કારણે થોડી વારે વળી એવું બનશે કે વિચાર વિકલ્પના પ્રવાહમાં આપણે તણાઈ ગયા. જેવું ખ્યાલ આવે વળી એનાથી અલગ થઈ જાઓ, માત્ર એના દ્રષ્ટા બની જાઓ. બસ આ સાધના છે. આમ જોઈએ તો સાવ સરળ પણ છે, પણ અનાદિકાળથી વિપરીત આપણો અભ્યાસ છે એને કારણે અઘરી લાગે. બાકી ખરેખર આત્મા સુધી પહોંચવા માટે આ એક સરળતમ પ્રક્રિયા છે, રાજમાર્ગ. બસ જ્યારે ટાઈમ મળે 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ બેસી જાઓ, શાંત આમ જોયા કરો અંદરમાં. શરીર ઢીલું. આ તો શરૂઆતમાં ધીરે ધીરે સૂચના આપશે કે ભાઈ મસ્તક જુઓ, ચિત્તને અહીંયા રાખો, ઢીલું થઈ ગયું, ધીરે ધીરે ચહેરા ઉપર લાવો, આંખો ઉપર લાવો, ચહેરા ગાલ ઉપર, ગલા ઉપર, એમ ધીરે ધીરે આખા શરીરમાં. પછી રોજનો અભ્યાસ થઈ જશે એટલે પછી તો સહજ આમ ક્ષણવારમાં આખા શરીરમાં ચિત્ત ફરી વળે. જ્યારે ખેંચાણ કે તણાવ કે નથી ને, પછી જોઈ લેવાનું.
એક ક્ષણવારમાં પછી શ્વાસ ઉપર ખ્યાલ આવી જાય. પછી મેઇન પછી મન છે. મનના વિચારો, વિકલ્પો કે ભાવો જે પણ હોય શુભ અશુભ એને એના દ્રષ્ટા રહેવાનું છે. બસ એને જોયા કરવાનું. એમાં ભૂલચૂક થાય તણાઈ જવાય, વળી ખ્યાલ આવ્યો એટલે છૂટા થઈ જાય. બસ આ રોજ નિયમિત જ્યારે જેટલો 5 મિનિટ 10 મિનિટ 2 મિનિટ તમે વ્યાખ્યાનમાં આવા છો, બેઠા છો, હજી વ્યાખ્યાન શરૂ થવાને 2-5 મિનિટ વાર છે, તો બેઠા આમ જયા કરતા બેસી જઈએ, પોતાને જયા કરીએ. વારંવાર પોતાને અંદરમાં જવાનું છે, બીજું કાંઈ અઘરું નથી. આપણે 99 યાત્રાઓ કરીએ, 6 યાત્રાઓ કરીએ, કેટલું આમ શરીરથી અઘરું કરીએ છીએ. હા, છઠ, અઠમ ઉપવાસ અને 28 વગેરે કરીએ. આમાં તો જોઈએ તો કાંઈ નથી સાજ, પણ છતાં અનાદિ કાળથી આપણે એવા બહિર્મુખ રહ્યા છીએ, એના કારણે આપણને જરા અઘરું લાગે. શરૂઆતમાં કંટાળો આવી જાય, મન ઘડી છટકી જતું અને એટલે આપણી કમાન છટકી જાય. પણ ધીરજપૂર્વક, ખંતપૂર્વક પુરુષાર્થ ચાલુ જ રાખવાનો છે. એમ કરતાં દીર્ઘ અભ્યાસને અંતે ક્યારેક ઓચિંતી એવી ક્ષણ આવી જશે કે ચિત્ત જાણે નિર્વિકલ્પ ક્ષણવાર માટે ભલે પણ બની જશે. એ દશામાં જીવને પોતાના અસલી આત્મ સ્વરૂપની અનુભવ થાય. આત્માનો મુખ્ય જે એક આનંદ ગુણ છે એનો વિશિષ્ટ અનુભવ થાય. એટલે ભવોમાં ક્યારેય ન અનુભવ્યો હોય એવો આનંદ, એવી પરમ શાંતિ અને પરમ સમાધિનો અનુભવ ભલે ક્ષણવાર માટે શરૂઆતમાં થાય, પણ આપણું જીવન ખરેખર ધન્ય બની જશે. તો આ લક્ષ્યમાં રાખજો. ચાલો હવે ઓમકાર, આંખો બંધ, પાટા બાંધી લો, અને પાટો ન હોય તો પણ આંખો બંધ કરી લો, અને 3 વાર આપણે ઓમકારનો ઉચ્ચાર કરીશું. ઓમકારમાં પંચ પરમેઠી છે: હરિયંત, અશરીરી, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ. એનો 5 અક્ષર પહેલાં એક અક્ષરનો સરવાળો કરી સંધિ એટલે ઓમ બની જાય. તો એ પંચ પરમેઠીનું સ્મરણ કરીએ ઓમકાર દ્વારા. શ્વાસ લઈ લેવાનું અને શ્વાસ કાઢતા ઓમકારનો ઉચ્ચાર. એકવાર સાંભળજો, બીજી વાર બોલજો. પહેલી વારમાં ઓ લંબાવવામાં આવશે, બીજી વારમાં ઓમમાં મ લંબાવવામાં આવશે, ત્રીજી વારમાં લગભગ બંને સરખા ઓ અને મ. એ રીતે 3 વાર ઓમકારનો દીર્ઘ ઉચ્ચાર આપણે કરવો છે. પહેલાં સાંભળજો. ઓ ચાલો, પ્રશ્નોત્તરી માટે તૈયાર. આજના પ્રવચનનું શીર્ષક શું હતું? આંગળીઓ બોલો પિયુષભાઈ. હા, અહંકારનું ઓપરેશન. ગૌતમ સ્વામીના જીવનમાં 36,000નો આંકડો કઈ બાબતને સૂચવતો હતો? બોલો પ્રીતિબેન. 50,000માંથી માત્ર માનસ 14 કરવાના. એવું હા, આમના એટલે કોના? મહાવીર સ્વામીના. એટલે શું કહેવાય? 36,000ની લીડ અંગ્રેજી. મહાવીર સ્વામી કરતાં 36,000 શિષ્યોની લીડ હતી, છતાં અહંકાર ના આવ્યો. હા, ગુરુને અસર્વજ્ઞ ઠરાવવા ગયા અને શિષ્યો એમનાથી પહેલાં સર્વજ્ઞ થયા. એ સમજાવવા 2 ઉપમાઓ આપવામાં આવી હતી.
એ બે ઉપમાઓ કઈ? ગુરુને એટલે કે મહાવીર સ્વામીને અસર્વજ્ઞ ઠરાવવા ગયા અને પરિણામ એ આવ્યું કે શિષ્યો ગૌતમ સ્વામી કરતાં પહેલાં કેવળ જ્ઞાન પામી ગયા. આ ઘટનાને સમજાવવા માટે કઈ બે વ્યાવહારિક ઉપમાઓ આપવામાં આવી હતી? બોલો જયંતિભાઈ. ઉપમા વ્યવહારિક ઉપમા. હા, એ પણ નહીં. એમ ઓઠે બોલો એ નહીં ચાલે. ગૌતમ સ્વામી પોતાના ગુરુ મહાવીર સ્વામીને શરૂઆતમાં ઇન્દ્રભૂતિ ગૌતમ તરીકે હતા ત્યારે અસર્વજ્ઞ ઠરાવવા ગયા. સર્વજ્ઞ હું છું અને બીજો સર્વજ્ઞ ક્યાંથી હોઈ શકે? અને એનું પરિણામ જાણે કે એવું આવ્યું કે પોતે અસર્વજ્ઞ રહ્યા અને શિષ્યો બધા સર્વજ્ઞ બનતા ગયા. આ સમજાવવા માટે પહેલી ઉપમા કઈ છે? બે ઉપમા હતી. એ ગાડી કારની હતી. મારુતિ પ્લેનને ઓવરટેક કરવા ગઈ પણ પછી સાયકલવાળાએ એ મારુતિથી આગળ થઈ ગયા. બરાબર ને? પ્લેન જેવા એટલે મહાવીર સ્વામી, મારુતિ સેવા એટલે ગૌતમ સ્વામી, અને સાયકલ જેવા એટલે એમના શિષ્યો. પછી બીજી કઈ ઉપમા આપી દેવી? હા, શાબાશ, આપો એમને. સાસુ કુંવારી અને બહુ પરણેલી. ઓઘાને અધિકરણ કોને બનાવ્યો? અને ઉપકરણને, હા, ઓઘાને અધિકરણ કોણે બનાવ્યો? બોલો. વિનય રત્ને. બરોબર. અને છરીને ઉપકરણ કોણે બનાવ્યો? છરીને બોલો. કુમારપાળ મહારાજાએ. આશ્રવના સ્થાનોને સંબરને નિર્જરાના સ્થાન કોણે બનાવ્યા? આશ્રવના સ્થાનોને સંબરને નિર્જરાના સ્થાન કોણે બનાવ્યા? બે દાખલાઓ આપવામાં આવ્યા હતા. આંગળી ઊંચી કરજો. કોણ બોલે છે? બોલો પાછળ. હા, બાહુબલી. બીજા બાહુબલીને આશ્રમનું સ્થાન કયું હતું? પછી એને ના, ભાવ નહીં પણ દ્રવ્યથી, આમ વ્યવહારથી કયું ક્ષેત્ર હતું? એ યુદ્ધ ક્ષેત્ર. યુદ્ધ ક્ષેત્રમાં તો જનરલી ગુસ્સો ને ક્રોધ ને એવું હોય. એ કર્મના આશ્રવ થાય એવું સ્થાન કહેવાય યુદ્ધભૂમિ. એને એમણે સંબોધ નિર્જરાની ભૂમિ બનાવી હતી. લોચ કરીને દીક્ષા લઈ લીધી. અને બીજો કઈ દાખલો આપ્યો તો ખ્યાલ છે તમને? નહીં. હા, ગુણસાગર સૃષ્ટિપુત્ર ચોરીમાં. ચોરી તો અધિકરણનું સ્થાન કહેવાય. ત્યાં કેવળ જ્ઞાન પામી ગયા ભાવથી. અને એવી રીતે દાખલો ભરત તે વખતે નહોતો અપાયો. હમણાં જગદીશભાઈ બોલ્યા કેવો? ભરત મહારાજા. હવે હરીશા ભુવને તો મેકઅપ કરવાનું હોય, મોહ, શરીરનો મોહ પોષાય એટલે આશ્રમનું સ્થાન કહેવાય. પણ ત્યાં ભાવના દ્વારા એને સંબંધ નિજરાના અને કેવળ જ્ઞાનમાં વિજ્ઞાપ્યો. ભલે, ચાલો. વિશેષ અગ્રે વર્તમાન. અણુ પરમાણુ શિવ બની જાઓ, આખા વિશ્વનું મંગલ થાઓ, સર્વે જીવો મોક્ષે જાઓ, અરહં મૈયા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ત્રણેય લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગલ
અને શીઘ્ર મોક્ષ થાઓ એવી મંગલ ભાવના પૂર્વક નમો અરિહંતાણામ નમો આયરિયાણામ નમો લોએ સબ સાહુણામ સબ પાવપણાશણો અડમંગોઈ મંગલમ નમો સિદ્ધાણામ નમો ઉવજ્જાયાણામ એસો પંચનમુક્કારો મંગલાણમ ચ સવ્યેષીમ નમો અરિહંતાણામ નમો આયરિયાણામ નમો લોએ સબ સાહુણામ સબ પાવપણાશણો પરમંગોઈ મંગલમ દર્શનમ દેવદેવસ્ય દર્શનમ પાપનાશનમ દર્શનમ સ્વર્ગસોપાનમ દર્શનમ મોક્ષસાધનમ ઇચ્છામિ ઇચ્છામિ ખમાસનો ઇચ્છામિ બોલે આદિનાથ અનંતનાથ શાંતિનાથ નમીનાથ પાર્શ્વનાથ મહાવીર સ્વામી શ્રીમંદર સ્વામી આદિ અનંતાનંત તીર્થંકર ભગવંત કી જય અનંત લબ્ધિધાન શ્રી ગૌતમ સ્વામી સુધર્મા સ્વામી આદિ અનંતાનંત ગણધર ભગવંત કી જય વિધિ પક્ષગત શૃંગારહાર પૂજ્ય દાદા શ્રી હાર રક્ષિસુરી કલ્યાણ સાગેશ્વરી ગૌતમ સાગેશ્વરી ગૌસાગેશ્વરી ગુણોદય સાગેશ્વરી કલાપૃત સાગેશ્વરી કવિંદ સાગેશ્વરી વીરભદ્ર સાગેશ્વરી આદિ સર્વ શોભિત આચાર્ય ભગવંત આગમ દિવાકર પ્રસન્ન રસનિધિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી મહોદય સાગેશ્વરેશ્વરજી મહારાજ સર્વ કી જય ગુરુદેવો ગુરુદેવતા ગુરુદેવો ગુરુદેવતા જે ગુરુવાણી વેગડા તે રડગડિયા સંસાર ભગવાન અભૂટ્યોમી અભ્યંતર રાયમ થાવ્યો ઇચ્છામ કામેમી રાયમ જંગીજી અપત્યમ પરપત્યમ ભતે પાડે વિડે આવચે આલાવે સનાવે ઉચ્ચારણે સ્વભાવને અંતરવાસાવરી વસે જંગીજી માં જવડા પરિરંગ સમુમા બરવા તુબે જાણા અહમ ન જાણામી તસમ ઇચ્છામી ગુણાસ્મણો વંદિયુ જોડ જાય નિસિયા મદંગામી સામૂહિક ગુરુવંદન મદડમાં ઇચ્છામી ગુણાસ્મણો વંદિયુ જોડ જાય નિસિયા ધર્મલા સ્વામી માસનો વંદિયુ જોડ જાય નિસિયા મદનવંદામી ધર્મલા ઇચ્છા સ્વરાઈ સુખતપ શરીરા સુખ સંયમ યાત્રા નિરોચોજી સ્વામી સાતા દેવ ગુરુ પ્રસાદ સ્વામી માસનો વંદિયુ જોડ જાય નિસિયા મદન ઇચ્છા કારણ સંદિસો ભગવાન અભૂટ્યોમી અભ્યંતર રાયમ આમેહ ઇચ્છામ કામેમી રાયમ જંગીજી અપત્યમ પરપત્યમ ભતે પાડે વિનય વ્યાચે આલાવે સલાવે ઉચ્ચારણે સમાસણે અંતરવાસારી વસાય જંગીજી માં જવડાય પરિણમ સુમમા પડવા તુબે જાણા અહમ ન જાણામી તસમ ઇચ્છામિ ડુક્કડ ઇચ્છામી માસનો વંદિયુ જોડ જાય નિસ્યા સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જય શાસન બોલો